ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 યુનિટ 3 એમાં યસ આઈ વિલ એક્ટિવિટી 1 જુઓ. અહીંયા છે ને ચબરકીની મદદથી અમુક મિત્રો કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને વાતો કરે છે. તો એ આપણે જોઈએ શું કહે છે. જો પહેલાં છે ઉપર પાસ ઇટ ઓન, આગળ જવા દે. કબડ્ડી એટ 5 o'clock એન, એટલે કે નરેન્દ્ર બોલે છે. કબડ્ડી એટ 5 o'clock, 5 વાગે આપણે કે કબડ્ડી રમીએ એમ. નો લેટ્સ પ્લે ચેસ. રશ્મિ ચીટમાં લખે છે કે નો, ના, ચાલો ચેસ રમીએ. શ્યોર થિંગ આઈ લવ ચેસ. લેટ્સ શાર્પન અવર બ્રેન. ચોક્કસ, મને ચેસ પ્રિય છે. ચાલો આપણે મગજ કસીએ. એ કોણ બોલે છે? કુલદીપ. હવે જો બીજી ચબરકી છે એમાં, ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. નરેન્દ્ર બોલે છે, નરેન્દ્ર લખે છે, ઓ મહિલા વિશ્વનાથન, અમારો નિર્ણય કબડ્ડી છે. થેન્ક્સ, ઓકે, નો ચેસ, નો કબડ્ડી. ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. રશ્મિ કહે છે, આભાર, સારું, ચેસ નહીં, કબડ્ડી નહીં, મારા ખેતરે બોર માટે જઈએ. તો જો હવે સાહિલ શું લખે છે, નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે, આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. આજે નહીં, બોર રવિવારે આખો દિવસ હું ચાટ મસાલા લાવીશ. હવે નરેન્દ્ર જો શું લખે છે, બટ ટુડે મંજીરા, પણ આજે મંજીરા, કે મંજીરા વગાડી એમ. તો કુલ ડાઉન, એંગ્રી બર્ડ, વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે ચેસ, હાઉઝ ધેટ. શાંત, સાહિલ કહે છે કે શાંત, ક્રોધી જીવ, આપણે કબડ્ડી રમીશું. તેઓ ચેસ રમશે. કેમ? ફાઇન, આઈ ડુ અગ્રી, રશ્મિ પ્લીઝ. સારું, હું સહમત છું, રશ્મિ મહેરબાની કર. ઓકે, યુ પુલ લેગ્સ, વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ. સારું, તમે પગ ખેંચો, અમે રાજાઓ અને રાણીઓ સાથે હોઈશું, એવું રશ્મિ લખે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2 છે. પહેલાં એક્ટિવિટી 1માં ક્વેશ્ચન આન્સર છે. જો નાવ ક્વેશ્ચન આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નનો ઉત્તર આપો. એમાં પહેલો છે, વુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. તો આન્સર છે, એનો જવાબ છે નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી. બીજું છે, રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ. ટ્રુ એન્ડ ફોલ્સ. તો ટ્રુ, એમાં જવાબ આવશે ટ્રુ. ત્રીજો પ્રશ્ન છે, બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે ચેસ. રશ્મિ કોણ ચેસ રમવાનું કહે છે? તો રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ. એક્ટિવિટી 2 છે. જો યસ્ટરડે વોઝ સન્ડે. ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ ઓન અ પિકનિક વિથ હર ફેમિલી. શિવાની તેના કુટુંબ સાથે ઉજાણીએ ગઈ. પિકનિક એટલે ઉજાણી, બરાબર. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. તેની બહેનપણી નીતુ પણ તેઓની સાથે ગઈ. ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક. તેની બહેનપણી નીતુ પણ તેઓની સાથે ગઈ. તેઓ સરોવર પાસેના ઉજાણીના સ્થળે ગયા. ધે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ નિયર ધ લેક. તેઓ સરોવર પાસેના ઉજાણીના સ્થળે ગયા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક. બાળકો સરોવર
પાસે કિનારે બેઠા. નીતુ સેડ ધ વોટર ઇઝ ક્લીન. નીતુએ કહ્યું, સેડ એટલે કેવું, પાણી સ્વચ્છ છે, ક્લીન એટલે સ્વચ્છ. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. ચાલો આપણે આપણા પગ તેમાં રાખીએ. ઓહ હાઉ કોલ્ડ ઇટ ઇઝ. ઓહ તે કેવું ઠંડુ છે. મધર સેડ લુક હિયર ચિલ્ડ્રન. મમ્મીએ કહ્યું, બાળકો અહીં જુઓ. બી કેરફુલ. કાળજી રાખો. કેરફુલ એટલે કાળજી રાખવી. ઓકે સેડ ધ ચિલ્ડ્રન. બાળકોએ કહ્યું, સારું. ઇટ વોઝ અબાઉટ નૂન. બપોરનો સમય હતો. મધર સેડ યસ વિથ જોય. મમ્મીએ ખુશીથી હા કહ્યું. ધે સેટ અંડર અ બેનિયન ટ્રી. તેઓ વડના ઝાડ નીચે બેઠા. ઇટ વોઝ અબાઉટ 3 ઇન ધ આફ્ટરનૂન. બપોરના લગભગ 3 વાગ્યા હતા. ફાધર સેડ કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. પપ્પાએ કહ્યું, ચાલો બાળકો આપણે નૌકા વિહાર માટે જઈએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. બાળકો ગીત ગાયું. રો 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 યુઅર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ. મેરીલી 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 લાઈવ્સ અ હેપી ડ્રીમ. હંકારો 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 તમારી હોડી ઝરણામાં ધીમે ધીમે આનંદપૂર્વક આનંદપૂર્વક આનંદપૂર્વક. જીવન એક સુંદર સ્વપ્ન છે. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન્ડ હોમ. સાંજે તેઓ ઘેર પાછા ફર્યા.